અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી ₹16 લાખની ઠગાઈ કરનાર 2 ઇસમોને ઝડપી પાડતી પોલીસ। અંકલેશ્વરની નીલમાધવ રેસિડેન્સીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિત અને તેમના પતિને સાયબર ગુનેગારોએ નિશાન બનાવ્યા હતા। 2 નવેમ્બરના રોજ સવારે 11 વાગે પ્રેમીબેનના મોબાઈલ પર અજાણ્યા વોટ્સએપ નંબર પરથી વિડીયો કોલ આવ્યો હતો। સામે છેડે વ્યક્તિએ પોતે દિલ્હી સાયબર ક્રાઇમના પોલીસ અધિકારી વિનય કુમાર હોવાની ઓળખ આપી હતી। આરોપીએ દંપતીને ધમકી આપી કે તેમના બેંક ખાતામાંથી ₹2 કરોડનું મની લોન્ડરિંગ થયું છે અને તેમાં તેઓએ 20% કમિશન લીધું છે। આ ધમકીઓના આધારે દંપતીને 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રાખવામાં આવ્યા હતા। ₹16 લાખની ઠગાઈ કરવામાં આવી। આ રકમ બંસીલાલ નામના વ્યક્તિના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। દંપતીએ આ અંગે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। ગણતરીના કલાકોમાં પોલીસે રાજકોટથી 2 આરોપીઓ અદનાન અબ્દુલ હૈદર મોગલ અને રાહુલ જગદીશ જાદવની ધરપકડ કરી। પોલીસે હવે તપાસ કરી આરોપીઓને અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા અને ઠગાઈના રૂપિયા કોને આપવામાં આવ્યા તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। અંકલેશ્વરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક દંપતીને ફોન કરી વિડીયો કોલ કરી અને પોતે સાયબરના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબરો રજીસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ચીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે। એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી 16 લાખની માતબર રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું। આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે 2 આરોપીઓની ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી। જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા જે 2 આરોપીઓ પકડાયા છે રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે। એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાદવ। આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે। હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરેલી છે। સર, લોકો રેન્ડમ કોલથી ટાર્ગેટ કરતા હતા કે ટેકનિકલ રેન્ડમ ને મને લાગે આ લોકો પાસે સિંગલ સિટીઝનનો ડેટા હશે, નંબરો નામ હોય। આ બાબતે હજુ હાલ વિશેષ પૂછપરછ ચાલી રહી છે એટલે વધુ પૂછપરછના અંતે આપણને સાચી માહિતી મળશે કે ભાઈ આ લોકો આવી રીતે નંબરો કઈ રીતે મેળવતા હતા।